ધરમપુરમાં ભાજપની ત્રિદિવસીય ચિંતન શિબિર શરૂ. સીએમ મંત્રીઓ સહિત 200થી વધુ અધિકારીઓ જોડાયા. વલસાડના ધરમપુરમાં આવેલા રાજચંદ્ર આશ્રમમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. 3 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં વિવિધ સેશન્સ ચાલશે, જેમાં ચર્ચાઓ અને સેમિનારો યોજાશે. શિબિરમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓની રાજ્યના તમામ 242 જેટલા સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. 29 નવેમ્બરે શિબિરના અંતિમ દિવસે સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે. આ ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના અનુભવો, પડકારો અને ઉકેલો અંગે ચર્ચા કરશે. સરકારના વિવિધ વિભાગોના કાર્યક્રમો અને તેમની અમલી સ્થિતિ વિશે પણ શિબિરમાં ચર્ચા કરવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ટીમ ગુજરાત સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા. ટ્રેનમાં મુસાફરી દરમિયાન સીએમએ સાથી પ્રવાસીઓ સાથે કેટલીક ક્ષણો વિતાવી. ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ આપશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે કામગીરીની સમીક્ષા કરી. 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં હાઈવેના કામ માટે 20,000 કરોડ આપવાની મોટી જાહેરાત કરી. બુધવારે હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. બાદમાં ગુરુવારે સવારે ગાંધીનગરથી સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટથી ગડકરી પલસાણા 4 રસ્તા પર પહોંચ્યા. અહીં ધારાસભ્ય અને પાર્ટીના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનું સ્વાગત કરાયું. સુરત જિલ્લાના 2 નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે કામની સમીક્ષા કરાઈ. ત્યારબાદ વલસાડ પહોંચ્યા હતા અને અહીં પણ રસ્તાનું નિરીક્ષણ કર્યું. તો વલસાડના ડુંગરી રોલા ગામે નીતિન ગડકરી પહોંચ્યા. સુરત એરપોર્ટથી બસમાં રોલા ગામ સુધી આવ્યા. નેશનલ હાઈવે નંબર 48 પર ચોમાસા દરમિયાન થયેલ નુકસાનની બાદ રોડ કેવો બન્યો છે તેનું નિરીક્ષણ કર્યું. તેમજ સુરત જિલ્લાના નોગામાં પારડી ખાતે બની રહેલા એક્સપ્રેસ વે તેમજ નવસારીના ખારેલ નજીક એક્સપ્રેસ હાઈવેની મુલાકાત લીધી. હાઈવેનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. બીજી તરફ વલસાડથી મહારાષ્ટ્ર હેલિકોપ્ટર મારફત નીતિન ગડકરી જવાના હતા, પરંતુ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી જતા રોડ માર્ગે જ જવા રવાના થયા. ક્ષતિને કારણે રોલાના હેલિપેડ પર હેલિકોપ્ટર અટક્યું હતું. હેલિકોપ્ટરનું ટેક ઓફ કરતા પહેલા જ ક્ષતિ જણાઈ આવી હતી. થરાદથી લુણાલ સુધી નીકળેલી એકતા પદયાત્રા, શંકર ચૌધરી જોડાયા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે થરાદમાં પદયાત્રા નીકળી. થરાદ માર્કેટયાર્ડથી લુણાલ સ્થિત શ્રી નકળંગ ધામ સુધી એકતા યાત્રા યોજાઈ, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ જોડાયા. સવારે થરાદ માર્કેટયાર્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શંકર ચૌધરીએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ યાત્રાનું સમાપન લુણાલના શ્રી નકળંગ ધામ ખાતે થયું. યાત્રામાં પૂર્વ સંસદ પરબત પટેલ, જિલ્લા પોલીસ વડા ચિતન તેરૈયા સહિત ભાજપ અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા. પાટીદાર યુવાનોને બાપ દાદાની જમીન સાચવવા અને દીકરીઓને પિતાની પાઘડી સાચવવા જયેશ રાદડિયાની અપીલ. ગુજરાતના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામમાં લેવા પટેલ સમાજને કાર્યક્રમમાં હાજરી આપી. ગઢ ગામમાં 16 ગામ લેવા પટેલ સમાજના 28મા સમૂહ લગ્નમાં હાજરી આપવા રાદડિયા પહોંચ્યા. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર 21 નવ દંપતીઓને જયેશ રાદડિયાએ આશીર્વાદ આપ્યા. આ દરમિયાન યુવક યુવતીઓને મહત્વની સલાહ આપી. તેમણે પાટીદાર સમાજના યુવાનોને પોતાની બાપ દાદાની જમીન સાચવી રાખવા માટે ખાસ ટકોર કરી, જ્યારે દીકરીઓને પણ પરિવારની ઇજ્જત અને પિતાની પાઘડીની ગરિમા જાળવવા માટે ભાવુક અપીલ કરી હતી. મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે, અને ત્યારે એટલું નામ કરે, ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે, એની પાસે આબરૂ તો કમાણો હોય છે. અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી ન પડી જાય ને, જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે. ઇતિહાસમાં પ્રથમ વખત ડેરીની ચૂંટણી સમરસ બની. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય હતા. 44 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછી ખેંચ્યા, જેથી 15 ડિરેક્ટરોની ચૂંટણીમાં બધા બિનહરીફ થયા. ઈડરના સુરપુર ગામ પાસે દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો. દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા સ્થાનિકો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો. ગીર સોમનાથના ગીરગઢડાના ધોકડવા ગામ નજીક વાડી વિસ્તારમાં પાણીના પ્યાસ બુઝાવવા વનરાજા પહોંચ્યા. વાડી વિસ્તારમાં વનરાજા પાણી પીતા જોવા મળ્યા. અમદાવાદના જાનલોડિયામાં રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ખરીદીના બહાને મહિલાએ ચોરી કરી. દુકાન માલિકે 3 અજાણી મહિલા સામે ફરિયાદ કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 અજાણી મહિલાઓ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ જાય છે. વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે જઈ 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડીની ચોરી કરી. પાટણમાં દારૂ વેચાણ સામે ફરી ઠાકોર સેના સક્રિય થઈ. દારૂબંધીના કડક અમલ માટે પોલીસને રજૂઆત કરી. વારાહીના ગડસાઈ ગામના લોકોએ માંગ કરી. દારૂબંધીના કડક અમલ, વ્યસનના દૂષણ ડામવા ગડસાઈ ગામના લોકો અને ઠાકોર સેના દ્વારા વારાહી પોલીસ સ્ટેશનના પીએસઆઈને આપ્યું આવેદનપત્ર. સુરતના દક્ષિણ ઝોનના 8 જિલ્લામાં એસઆઈઆરની કામગીરી સંદર્ભે રિવ્યુ બેઠક મળી. ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ધનખરની અધ્યક્ષતામાં વિશ્લેષણ કરાયું. સાંસદ, ધારાસભ્યો, મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓનો મત લેવાયો.
નર્મદામાં યોજાયેલા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધારાસભ્ય અને અધિકારી હાજર ન રહેતા સાંસદ અકળાયા. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પર હંસુક વસાવા રોષે ભરાયા. અધિકારીઓને પણ આડે હાથ લીધા. ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ, ગાંજાના દૂષણને લઈને કોંગ્રેસ નેતા અને પૂર્વ એમએલએ પ્રતાપ દુધાતે સરકાર પર પ્રહાર કર્યા. ગુજરાતને ઝૂમતા ગુજરાત ગણાવ્યું. ગામડાઓમાં પણ ડ્રગ્સના ઇન્જેક્શન મળતા હોવાનો દાવો કર્યો. પોલીસ પરિવાર રોડ પર ઉતરતા